હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આજની ભરતી। ઓકે, તો જે આજની આ ભરતી ટોપિક છે, ટાઇટલ છે આપણું, ઓકે, તો તેની અંદર જે ગુજરાતના મહત્ત્વના શહેરો છે જેવું કે વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, ઓકે, ઘણી મોટી મોટી સિટીઓ છે, તેની અંદર અવનવી જોબ અપડેટ આવતી રહે છે જે સંપૂર્ણપણે કોઈને ખ્યાલ હોતી નથી। ઓકે, જેવી કે 10 પાસની ભરતી, 12 પાસની ભરતી, ઓકે, આઈટીઆઈ ઉપર જોબ રહેશે તમારી, બેંક જોબ રહેવાની છે, ફાઇનાન્શિયલ જોબ રહેવાની છે, ડ્રાઈવર તરીકેની જોબ રહેવાની છે। ઓકે, તો એ સંપૂર્ણ ભરતી શું કહેવાય પેપરમાં આપવામાં આવે છે, પરંતુ વધુ પડતા કોઈને ખ્યાલ હોતી નથી। તો એવી જ આપણે ભરતી નોકરીની શું કહેવાય આપણે આપણા વિડીયોની અંદર ડેલી અપડેટ કરતા રહેવાના છીએ। તો આજે આપણે છે વડોદરાની અંદર લઈશું। ઓકે મિત્રો, આવી જ રીતે તમને દરેક શહેરની કે તમારા શહેરમાં જે પણ જોબ ચાલતી હોય તેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે, તો તેના માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો। અને બને તો આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલી છે ગ્રુપની ચેનલ, વોટ્સઅપ અને ટેલિગ્રામ બંનેની, જેમાં પણ તમે અવેલેબલ હોય તેમાં જોઈન થઈ શકો છો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે। અને તમારા મિત્રને પણ શેર કરી દો જેને નોકરીની જરૂર હોય। ઓકે મિત્રો, તો કોમેન્ટમાં એ પણ જણાવી દેજો કે નેક્સ્ટ વિડીયો કયા તાલુકા માટે બનાવું કે કયા જિલ્લા માટે બનાવું। તો આજનું આપણું જે છે વડોદરા માટે છે, તો કોમેન્ટમાં જણાવજો કે તમે અમદાવાદમાં જોબ જોઈએ છે કે સુરતમાં જોઈએ છે, તો એ પ્રમાણે આગળ આપણે વિડીયો બનાવવાનો ખ્યાલ રહે મિત્રો। ઓકે, તો આજની આપણે આ જે ભરતી છે, વિડીયો તરફ આગળ વધીએ તો આજની આપણે આ જે ભરતી છે આપણું વડોદરા, ઓકે, એટલે કે વડોદરાની આ નોકરી રહેવાની છે, જેની અંદર બેંક જોબ છે, એકાઉન્ટન્ટ જોબ છે, ડ્રાઈવર તરીકેની જોબ છે અને સુપરવાઇઝર તરીકેની જોબ છે। ઓકે, તો ચાર પોસ્ટ છે, અલગ અલગ જોબ રહેવાની છે, તેની માટે આપણે આ વિડીયો બનાવી છે। ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી લઈ લઈશું કે કેના માટે કઈ છે। ઓકે, તો આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો। તો પહેલી આપણી જે જોબ હતી બેંક જોબ તરીકેની, તેની વાત કરીએ મિત્રો, તો વાત કરીએ ઉમા કોઓપરેટિવ બેંક લિમિટેડ વડોદરા। ઓકે, વડોદરાની જે ઉમા બેંક છે કોઓપરેટિવ, તેની અંદર આ ભરતી થવા જઈ રહી છે, તેનું સરનામું પણ આપેલું છે। તેની અંદર રેક્રુટમેન્ટ શું જોઈએ છે, તો કે જોઈએ છે સિનિયર ઓફિસર્સ તરીકેની। ઓકે, વડોદરા શહેરની છેલ્લા 43 વર્ષથી કાર્યરત અગ્રણ્ય પ્રગતિશીલ ઉમા કોઓપરેટિવ બેંક લિમિટેડ કાર્યદક્ષ વહીવટ કુશળતા ધરાવતા પ્રભાવશાળી સિનિયર ઓફિસર્સની જરૂર છે। ઓકે, તો સિનિયર ઓફિસર્સ તરીકેની આની અંદર વેકન્સી છે બેંકની અંદર। તો એમાં શું જોઈએ છે, તો કે 10 વર્ષથી વધુ સમયની એ ઓફિસર તરીકેની કારકિર્દી સાથે બેંકના તમામ કામકાજનો અનુભવ તથા કોમ્પ્યુટરની જાણકારી જરૂરી છે। ત્યારબાદ સદર જગ્યાઓ માટે નિવૃત્ત ઓફિસર અને મેનેજર પણ ઉમેદવારી કરી શકે છે। ઓકે, તો ખૂબ જ સારી એવી ભરતી છે, 10 વર્ષનો આની અંદર એક્સપિરિયન્સ માગેલો છે, અને જે નિવૃત્ત થયેલા ઓફિસર છે તે પણ આની અંદર એપ્લાય કરી શકે છે। રસ ધરાવતા ઉમેદવારે સંપૂર્ણ વિગત તેમજ અપેક્ષિત પગાર સાથે દિન 10માં અરજી કરવાની રહેશે। ઓકે, તો 6-10 છે, તો 16 તારીખ સુધીમાં તમારે આ બેંક ઉપર જઈ અને તમારે સંપૂર્ણ માહિતી એની લઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે, અથવા તો તમારો ઇન્ટરવ્યૂ લેશે। ઓકે, એ રીતે તમારી આની અંદર ભરતી થવાની છે। ઓકે મિત્રો, તો આ હતી પહેલી જોબ। હવે જઈએ બીજી જોબ તરફ આપણે। જે બીજી જોબ છે આપણે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા સીએ અને અકાઉન્ટન્ટની જોબ રહેવાની છે તમારી। ઓકે, તો વોક ઇન ઇન્ટરવ્યૂ છે, ઇન્ટર સીએ એટલે કે જીએસટી અને ઇન્કમ ટેક્સ નોલેજ હોવું જરૂરી છે। ત્યારબાદ અકાઉન્ટન્ટ તરીકેની પોસ્ટ ખાલી છે, તેની અંદર નોલેજ ઓફ ફિલિંગ ઓફ જીએસટી એન્ડ ઇન્કમ ટેક્સ એન્ડ ટીડીએસ રિટર્નની હોવું જોઈએ। ઓકે, ત્યારબાદ જે ત્રીજી પોસ્ટ છે એમબીએ, જેની અંદર ફિમેલ તરીકેની। ઓકે, તો ટોટલ 3 પોસ્ટ છે, ઇન્ટર સીએ, અકાઉન્ટન્ટ અને એમબીએ। ઓકે, જો ઇન્ટર સીએ અને એકાઉન્ટન્ટની અંદર મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે। ઓકે, પરંતુ જે એમબીએ તરીકેની પોસ્ટ છે એની અંદર માત્ર ફિમેલ વેકન્સી ખાલી છે। ઓકે, એટલે એવું એમને ક્લેરિફાઈ કર્યું છે। કઈ જગ્યાએ છે, તો કે પીએમ શાહ એન્ડ કંપની, ઓકે, 108 વેડન કોમ્પ્લેક્સ। ઓકે, સરનામું આપેલું છે અલકાપુરી વડોદરાનું છે, મોબાઈલ નંબર પણ આપેલો છે, ત્યાંથી તમે નંબર પરથી ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો, અને ટાઈમ પણ આપેલો છે 11 થી 7 PM। ઓકે, તો જઈએ ત્રીજી આપણી જે ભરતી છે એની તરફ। ત્રીજી આપણી જે પોસ્ટ છે જેની અંદર ડ્રાઈવર, સેલ્સમેન અને સેલ્સ એક્ઝિક્યુટિવની ભરતી છે। તો રિયલ એસ્ટેટ માટે જોઈએ છે સેલ્સ મેનેજર 2 પોસ્ટ, જેની અંદર 5 વર્ષના અનુભવની જરૂર છે। ત્યારબાદ બીજી જે આપણી પોસ્ટ છે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની, જેની અંદર 2 વેકન્સીઓ ખાલી છે, જેની અંદર 2 વર્ષના અનુભવી જોઈએ છે, અને એક ડ્રાઈવર તરીકેની પોસ્ટ છે। ઓકે, બાયોડેટા સાથે રૂબરૂ મળવાનું રહેશે બપોરે 2 થી સાંજના 6 વાગ્યા સુધી। કઈ જગ્યાએ જઈશો, તો કે SF2 શ્રીજી કોમ્પ્લેક્સ, પાણીની ટાંકી પાસે, ઋષિ મંડપ રોડ, કારેલી બાગ, વડોદરા। ઓકે, તો આ વડોદરાનું જે આપેલું છે સરનામું, ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે બાયોડેટા સાથે। 3 પોસ્ટ ખાલી છે, જેમાં પણ તમે એપ્લાય કરી શકો એમ હોય તો તેમાં જઈ અને તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, તો આ હતી ત્રીજી ભરતી। ચોથી ભરતી તરફ આપણે આગળ વધીએ।
તો ચોથી આપણી જે ભરતી છે તેની અંદર સ્ટીલ તથા વુડન ફર્નિચરના જાણકાર પ્રોડક્શન સુપરવાઇઝર જોઈએ છે. ઓકે, તો આની અંદર સુપરવાઇઝરની તમારી આ ભરતી રહેવાની છે. કઈની અંદર? તો કે સ્ટીલ તથા વુડન ફર્નિચરના જાણકાર પ્રોડક્શન. ઓકે, તો જાણકાર જે હોય પ્રોડક્શન સ્ટીલ અને વુડનના તે એપ્લાય કરી શકે છે. કઈ જગ્યાએ? તો કે જીઆઈડીસી વાઘોડિયા માટે રૂબરૂ મળો. ઓકે, જીઆઈડીસી વાઘોડિયા માટે જોઈએ છે. મોબાઈલ નંબર આપેલો છે, તમે મોબાઈલ નંબર કોલ કરી અને વધુ ડિટેલ મેળવી શકો છો. ઓકે, આપણી પાસે આટલી ડિટેલ છે, ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલા છે, એટલે કોઈ પણ ત્યાંથી ફેક્ટ છે નહીં મિત્રો. ઓકે, તો આ હતી આજની આપણી ભરતી. આવી જ ભરતીની માહિતી તમને ડેલી મળતા રહે તે માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગ્રુપમાં પણ અવશ્યથી જોડાઈ જજો. મળે નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.